વરસાદને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગુજરાતમાં પૂર આવે તેવો વરસાદ પડશે। વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। હવેનો રાઉન્ડ પૂર આવી જાય તેવો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતાઓ રહેશે, જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થશે। ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પૂર કાઢે તેવો વરસાદ આવશે। 5-6 ઓગસ્ટથી લગભગ 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા પણ વધવાની શક્યતા છે અને આ વખતે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ વરસાદની રાહમાં છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે। લોકલ સિસ્ટમના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી 6 થી 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા કોઈ ભાગમાં પડી શકે, તો 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ વરસી શકે। બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય। 15મી ઓગસ્ટ પછી એટલે કે આ સપ્તાહના મધ્ય ભાગ પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે અને તારીખ 15થી લગભગ 16-17 આસપાસથી વરસાદી ઝાપટા શરૂ થઈ જવાની શક્યતા રહેશે અને આ વરસાદી ઝાપટા મઘા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે આ પાણી સારું ગણાતા કૃષિ પાકો માટે આ પાણી સારું ગણાશે। એટલે લગભગ 18થી 22 તારીખમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 20 ઓગસ્ટથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે। બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી સિસ્ટમનો માર્ગ મુખ્ય ઉત્તરાવર્તી રહેશે। ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે। આમ 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। 14 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહે। નદીએ લોકોના જીવ અદ્ધર કરી દીધા છે। ડેમમાંથી પાણી છોડાતા તંત્ર ખડે પગે થઈ ગયું છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર પટેલ ડેમ હાલ છલોછલ થઈ ગયો છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે ડેમ છલોછલ થયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 132.10 મીટર ઉપર પહોંચી ગઈ છે। ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડાતા નર્મદા નદીમાં પાણીનું જળસ્તરમાં વધારો કરાયો છે। નદી આસપાસ કોઈને ન જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે, તો પોલીસ દ્વારા પુલ પાસે જ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જો કે રાહતના સમાચાર એવા છે કે ઉપરવાસથી પાણીની આવક થોડી ઘટતા ડેમના 5 દરવાજા બંધ કરાયા। હવે 10 દરવાજા 1.75 મીટર ખુલ્લા છે। નર્મદા ડેમના દરવાજામાંથી પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો છે। સવારે 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, તે ઘટાડી દેવામાં આવ્યું છે। 10 દરવાજામાંથી 1 લાખ ક્યુસેક અને આરબીપીએચમાંથી 45,000 મળી કુલ 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૂ થઈ ગયું છે। ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચી છે। નર્મદા નદી એના વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટે દૂર છે। નર્મદા ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે પાણી।